ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગ્યા છે 8:30 અને તોય મને હજી આવે છે ઊંઘ અને શ્લોક શ્રદ્ધાય સુતા છે કેમ કે વેકેશન ચાલે એટલે અત્યારે સુવા સી જાય બીજું કંઈ જ ગમતું નથી ને વિવેક પાડે છે બૂમો કે જલ્દી ઉઠ ને મને ચા બનાવી દે પણ મને આવે છે ઊંઘ એટલે હું પાછી સુઈ જઈશ. એટલી વારમાં તો વિવેક નાઈન રેડી થઈને આવી ગયા ને હજી હું સૂતી જ હતી પછી ફટાફટ હું ઊભી થઈ ત્યાં તો આ બંને મસ્તી કરતા હતા. જ્યારે સ્કૂલ ખુલ્લી હોય ને ત્યારે છોકરાઓ વિવેક મોડે સુધી સૂતા હોય ને એટલે એમને ઉઠાડે ને હેરાન કરે છે કે પપ્પા ઉઠો અમે સ્કૂલ જઈએ તમે કેમ સૂઈ રહ્યા હો અને અત્યારે એમને સ્કૂલની રજા એટલે એમને વિવેક હેરાન કરે છે. થોડીક જ વારમાં હું નઈને રેડી થઈને બહાર આવી ગઈ. બહાર આવીને મેં જોયું ને તો સાહેબ ઉઠીને તરત ટીવી ચાલુ કરીને બેસી ગયા હતા. નાવાનું નહીં કઈ જ નહીં, પેલા ટીવી ચાલુ અને વિવેક હાથે ચા ગરમ કરી કેમ કે હું લેટ થઈ. વિવેક નોકરી ગયા પછી ઘરનું મેં બધું કામ પતાવ્યું તો પડશે આથી રેબ જેબ હું થઈ ગઈ અને મારી શ્રદ્ધાને મેં જોઈ તો હજી સૂતી હતી તો એની થોડી વાર વાતો કરી, લાડ કર્યા, મસ્તી કરી અને થોડોક પ્રેમ આપ્યો એને પણ. આટલું બધું એની યાર કર્યા છતાં પણ એમ કે મને ઊંઘ આવે હે મારે હું હે. ઘરની બહાર નીકળીને મેં જોયું તો નાનું એવું ગાયનું બચ્ચું હતું વાછડું અને એની મમ્મી પણ હતી તો મેં શ્રદ્ધાને ઉઠાડી કે શ્રદ્ધા જો ગાયનું બચ્ચું છે નાનું બહાર. તો શ્રદ્ધા બહાર આવીને જોયું તો મને કે મમ્મી આ તો એની મમ્મી નથી લાગતી. એટલે શું મમ્મી ઉપર સિક્કો મારેલો હોય કે આ એની મમ્મી છે? હવે આ લોકોને કોણ સમજાવે? અને આ હતો મારો ડેલી વ્લોગ, આજનો પહેલો વ્લોગ. તમને મારો વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ, બાય બાય, જય શ્રી કૃષ્ણ.